પણ મને દીકરી નો ભગવાન દીધી, દીકરી નો દીધી, દીકરોય નો દીધો, કાંઈ નો આપ્યું આજે કાંઈ નો ભગવાને. દીધું. હમણાં જો જિંદગી કાપું છું. પણ ભાઈ કે ભગવાનનો ઠપકા નો દે, એવું નહીં મુજાતો હોય. પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં. કેને આગળ જઈને કહું? જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે બોટાદના એક નાનકડા ગામની અંદર હતા અને આજે કેવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ બા ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. તો બસ આજે આ બાની મદદ કરવાની કોશિશ કરીએ અને બા સાથે વાતચીત કરીએ. તો બસ દોસ્તો વિડીયો સાથે બની રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બા શું નામ છે તમારું? મારું નામ ધનીબેન છે. તો શું તકલીફ પડી રહી છે બા હાલમાં? અત્યારે આ ખાવાના ત્યાં દાડી કરીને ખાવ, નકર હું ભૂખી રહું, કોણ દી બને. અને મારો ઘરનો ધણી પાછો થયા છે, 3 મહિને જેવું થયું છે. શું કરવાનું? કેમ મારે ગુજરાત રાખવું? એકલું જ ખાવું કેવું ને? કેમ એકલા જ છો બા તમે? હા, મારું સંતાન નથી, સંતાન નથી કોઈ? કોઈ સંતાન નથી મારે. 2 જણા પડોબેન હતા. તો દાદા ક્યાં ગયા? દાદા ઓફ થઈ ગયા, 3 મહિના જેવું થયું દાદાને. શું થયું હતું દાદાને? દાદાને પગ કાપ્યો એક ને બીજા પગે તકલીફ થઈ. શું કરવું દાદાને? દવા દારૂ મારે કાંઈ થયું નહીં. પછી દાદાએ ગળો ફાંસો ખાધો, પાછા થયા. એટલે સુસાઇડ કર્યું, આત્મહત્યા કરી હતી? હા, તો પછી શું, દવા દારૂ તો કરાવો ને. એટલે દવા ને એવું બધું ન થયું એટલે દાદાએ હા, દાદા આત્મહત્યા કરી લીધી. હા, પીડા ભોગવાણી ને શું કરો? પછી દાદા આવું કર્યું. તો હાલમાં ઘર કઈ રીતના ચલાવો બા? હવે ઘરમાં તો હવે ના જો એક ટક શાક બનાવું, ખોટું ક્યાં બોલવું, અને ગુજરાત હાકું છું મારું એકનું, બીજું શું કરું? અને ત્યાં દાડીઓ હાલતું નથી, મારું ઘરનું ગુજરાત હાક્યા રાખું એમના. તકલીફ નહીં પડતી હોય બા? હવે તકલીફ તો ઘણી પડે, પણ કોને કહું? ભગવાનના ઠપકો દેવી શકે. 2 જીવડા હતા એને ન રવાઈ દીધા. આમના જો જિંદગી ગુમાવું છું. 3 મહિનેથી આમના જાઉં છું, ખાવશું, પીવશું, કોઈ મને મદદ કરી નહીં. પછી દાદાએ આત્મહત્યા કરી અને 3 મહિના થયા? 3 મહિના થયા ભાઈ. અને હું એમના મારું જો દાડિયું કરું, આવે તો જાવ, ન આવે તો શું કરું? બપોર સુધી દાડીએ જાઉં છું, નકર તો કામના ઘરે હોય, શું કરું? એટલે દાદાને તકલીફ શું હતી? દાદાને કઈ ગોંગરી થઈ ગઈ, તો આ પગ અહીંથી કાપ્યો, તો એમના જોઈ 2 વર્ષ દવા ચાલુ રાખી, તો એથી નહીં પહોંચ નો થયો. પાછા દાદાના આંગળી એક કપાઈ જમણા પગની. પછી કહીશ હવે અહીંથી કાપવાનું થાય છે. તો દાદા કહે મને અહીંયા તકલીફ થાય છે, આ પગે તે જામઠું થઈ ગયું, પાછું 2 પગની તકલીફ થઈ. દાદાએ અહીંયા ગળો ફાવો ખાધો. હું દાડીએ ગઈ હતી ઘરે, મારી જેઠાણીએ એને ફોન કર્યો કે આવું આવું થઈ ગયું છે. હું ઘરે આવ્યા, દાદા ઓફ થઈ ગયા. શું કરવા? આવી જિંદગી ગુમ્યા વગર છૂટક્યો. હું તો ભગવાનના માતાજીને આરદા કરું, કોઈ સંતાનને ખોટ ન રાખી. 2 જીવડા હું કેવો રાત કાઢતી છે, કેવું દી કાઢતી, મારું મન જાણે છે. હજી સંતાન પણ નથી કોઈ? કોઈ સંતાન નથી. આ જો ખાવાના ફાફા પડે, કોઈને પાસે લાંબો હાથ કરવો, એવું બધું મને નહીં થતું હોય. અને ખાવા માટે એમના એક ટક શાક બનાવવું, મારે સવારમાં સાનું બનાવે છે, મારે દાંત નહીં, ખાવાની તકલીફ કેવી થતી. આવું બધું જિંદગી હું જીવું છું એમના. હવે તો કાંઈ દાદાએ કર્યું એવું તો મારે ન કરાય. એટલે દાદાથી આ પીડાઓ સહન ન થઈ? હા, દાદા પીડા ન સહન થઈ. હું એકલી દાડી કરું, આમના ઓલા પગમાં 2 વર્ષ તોડી, તોય દાદાએ એમના પાછો બીજો પગ ઉપડ્યો. શું કરવું? એટલે ગેંગ્રીન થઈ ગયું હતું હા, દાદાને? કહે છે બહુ બળસ દવા એટલે દવા લીધી ને તોય તે પગ જ ન એમનો શાંતિ થઈ. એમ કહે મને બળદ પો દુખાવો થાય, ખાય ન હોય. જો લી પીપર પાય છે ને, તાપ કરીને તાપ આખી રાત ચલબલો. શું કરવા? જીવ નહીં મુજાતો હોય. પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં. કેને આગળ જઈને કહું? ભાઈઓ આગળ ન કહેવાય, માવતર આગળ ન કહેવાય, બાપાએ નથી, નકર અહીંયા જ રાવું રેડ્યું, કોઈને આગળ રેડ્યું. ચોમાસો આવે ને તો બે જે પાણી ફેર્યું હોય, તો મારે સારું ગાયર નથી. શું કરવું? એ મારે ધૂળ્યું લાવ્યું, ગાયરું કર્યું, કેટલી મને તકલીફ થતી. અને દાદા હતા ને તે ઓલી સાયકલ હતી ને, સાયકલમાં દાદાને લઈ જાઉં. હું મારે એકલું ક્યાં જાઉં? હું બાય માણા નથી કહે અજબાળી તો રાત એકલું જાવું ને તો એટલી બીક લાગે ને હૈદ બાર. જો હું 7 વાગે ને તો મારે કમાડ ન ઉગાડવું હોય. પણ આજે દાદાએ પણ આત્મહત્યા કરી લીધી ને તમને એકલા મૂકીને જતા રહ્યા. પીડા ફૂગવાણી ને દાદા શું કરો? આવું કરીને વહી ગયા દાદા. પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં. આજે અમે તમારો સહારો બનીશું. આજે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. ભગવાન એમ થાય મારા ઘરે આવ્યા એવું ચોમાસામાં તમે આવો ને તો બધે પાણી ભર્યું હોય, લાઈટ ન હોય, હું એકલી માણસ શું કરું?
મારા ડોહો હોત, દાદા હોત ને તોય મારે ઘણો સહારો. ખાટલામાં બેહી રહી તો હું આમ હાલું ચાલું તોય મને એમ થાય કે આવી બેઠા છે. અને ઓલે અત્યારે આમ બારું જાઉં તો આ ખાટલો હું આડો મૂકું છું. અહીંયા તાળું દઉં, અહીંયા ઘરમાં આવું તો એ પંખો બગડી ગયો છે તોય હું એમના ને હુઈ રહું છું. પંખા વગર હા, હું શું કરું? પંખો બગડી ગયો છે ને આ પંખો એક ચાલુ છે, એક દિવસનું ચાલુ રાખું, રાતે એમના ને હુઈ રહું છું. શું એટલી કરું? બધી ગરમીમાં ગરમી નહીં થતી હોય બા? ગરમી ઘડી થાય, શું કરું? બહાર હુવાય નહીં. કેમ બહાર શું થાય? આમ બધું આમ નજરે ચડે દાદા, યાર ફાંસો ખાય તો આવું બધું નજરે ચડ્યા રાખ. ત્યાં ન હું પછી હું ઘરમાં એમને હુઈ રહું. પણ મને દીકરી નો ભગવાન દીધી, દીકરી નો દીધી, દીકરો નો દીધો, કાંઈ નો આપ્યું આજે કાંઈ નો ભગવાને? દીધું. હમણાં જો જિંદગી કાપું છું. બહાર નીકળું છું ને ત્યાં મને બાજર ને એમ કઈક માંજણી, હું આમ થઈ જાય મરી જાઉં એમ થઈ જાય. શું કઈ લોકો બહાર નીકળો ત્યારે? આમ કઈ વાંધણી બાધા બોલો ને તોય મને ઈટો કર બાર જ. પણ હવે ભાઈ કે ભગવાનના ઠપકા ન દે એટલે આવું બધું બોલ્યા રાખે. તો મને ભગવાન દીકરી દીકરો નથી દીધો, તમારે સાંભળવાનું રહી ને. એ તો તમારા હાથની વાત તો નથી, ઈશ્વરની કૃપા હોય ત્યારે ઈશ્વરની થતું હોય. કૃપા હોય પણ તોય અત્યારે છોકરા વાળા ભાઈ છે ને એવા ટોન મારી દઈશ. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બા, આજે અમે તમારા દીકરા બનીને મદદ કરીશું. તો દોસ્તો તમે દરેક લોકો આ બાની વાત તો સાંભળતા છે. હાલમાં બા ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. અને 3 મહિના પહેલાં દાદાએ આત્મહત્યા કરી છે અને બાને એકલા મૂકીને છોડીને જતા રહ્યા છે. ઘણી બધી તકલીફો સાથે બા જીવી રહ્યા છે. અને બાએ કીધું એ પ્રમાણે કે આજે હું ભગવાનને ઠપકો આપું છું, કારણ કે મને દીકરો કે દીકરી નથી આપી. એટલે હું જ્યારે બહાર નીકળતી હોય ત્યારે લોકો મને મેણા ટોણા મારે છે કે વાંજણી કહે છે. જો આવા નિરાધાર લોકોને મેણા ટોણા ન મારવા જોઈએ. આવા લોકોને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ, જેથી કરીને આવા લોકોની આતરડી ઠરે. કારણ કે આજે એમને બીજો કોઈ સહારો નથી હોતો, પણ આવા લોકોને ખાલી 2 ઘડી એમની પાસે આવીને ખાલી 2 મિનિટ વાત પણ કરો ને તો પણ આવા લોકોને બહુ સારું લાગતું હોય છે. કારણ કે આજે આમનો કોઈ સહારો નથી હોતો, તો બસ હર હંમેશા માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ, આવા લોકોને સહયોગ કરવો જોઈએ, જેથી કરીને આવા નિરાધાર પરિવારોને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે. તો બસ આજે આપણી પૂરી ટીમ આવા નિરાધાર લોકોનો આધાર બનશે, જેથી કરીને આવા નિરાધાર પરિવારોને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે. અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર તો પ્લીઝ એમને નિરાધારનો આધાર બનજો. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ. દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ થશે કે બા કઈ રીતના પોતાના દિવસો પસાર કરી રહ્યા છે, માંડ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. 3 મહિના પહેલાં દાદાએ આત્મહત્યા કરીને બાને એકલા મૂકીને જતા રહ્યા છે. દોસ્તો ઘણી બધી તકલીફો સાથે આ બા જીવી રહ્યા છે. અને અત્યારે બાએ કીધું એ પ્રમાણે કે મારે જમવામાં બહુ બધી તકલીફ પડી રહી છે, માંડ કરીને મને ક્યારેક દાડી મળે છે ત્યારે મારું ઘરનું ગુજરાન ચાલે છે. ઘણી બધી તકલીફોમાંથી બા પસાર થઈ રહ્યા છે. પણ આજે બાની રિક્વાયરમેન્ટના હિસાબે બાએ જે પણ નાનું મોટું બધું જ અનાજ કરિયાણું કીધું હતું એ બધું જ અનાજ કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે આશાબેન અને અશોકભાઈ, જે મુંબઈના રહેવાસી છે. આજે આશાબેન અને અશોકભાઈના સપોર્ટથી, સહયોગથી આ નિરાધાર બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા કેવું લાગે છે આજે? હા, સારું લાગે છે કે હું ટકા ખાઈશ. આજે જમવાનું મળશે, ઓલું તો જમવાનું ન મળે, એ તો પછી એમના હુઈ રહેવાનું હોય એટલે ભૂખ્યા તો એમના રાતે ન જાય. પેટમાં બળતરા થતી હોય, ભૂખ લાગતી હોય, પણ શું કરવાનું? કોને આગળ? ભગવાનના આરદા કરીને એમના હુઈ જાય, શું કરવાનું? એટલે તકલીફ. આ તો જો દાણા પાડ્યા કરિયાણું આવ્યું છે એટલે એમ થાય કે આ તો હું કાંઈક બનાવીને જમીશ, એવું મનની અંદર એવી આશા જાગે. બોલ્યું એમ થાય કે હવે નથી આ ચોખા બાફીને ચોખા આમી ચોખા સારા લાગે, આજે આપણે દાળ બનાવી કાલે મગ બનાવી, એવી રીતે આપણે હોજરી ભાડું દેવી. અને ઓલું કાંઈ ન હોય શું કરવાનું? આમના જિંદગીના દનૈયા તો આપણે ટૂંકા કરવાનું ભાઈ. બધું આવી ગયું છે ને બા? બધું આવી ખુશ ગયું. છો ને આજે? આ તો હું ખુશ છું ભાઈ. અને બા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે આશાબેન અને અશોકભાઈ, જે મુંબઈના રહેવાસી છે. આજે આશાબેન અને અશોકભાઈના સપોર્ટથી, સહયોગથી તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે સપોર્ટરૂપ બન્યા છે. તો તમે આશાબેન અને અશોકભાઈને તમે કંઈક કહેવા માંગતા હોય તો બા? એમનો જાજુ ભગવાન અમારી ઉંમર એમને દે ને એમને જાજી ઉંમર દે અમારે હાટું થઈને. એમ તો એવું કહ્યું છે ભગવાન એમને જાજુ દે, અને જ્યાં એમને નોકરી બોકરી હોય છે ડબલ પગાર દે મારો નાથનો ઉપર વાળો. એવી વાર્તા કરીશ પ્રભુ આગળ. ખુશ છો ને? હા, તો ખુશ એવી. અને જેને દીધા હોય એના છોકરા બાળ બચ્ચા, એમના ધણી, એમના બાળ ગોપાલ બધા સુખી રાખો ઉપર વાળો મારો નાથ.
મને રોવરાય એવી કોઈને ન રોવરાય છે. હું એમ પ્રભુ આગળ ને ભગવાન આગળ અરદા કરું છું. જેને દીધા એને લાંબી ઉંમર દે ભગવાન માતા. થેન્ક યુ સો મચ બા, થેન્ક યુ સો મચ. સારું. તો થેન્ક યુ સો મચ આશાબેન અને અશોકભાઈ, આજે તમારા સપોર્ટ, તમારા સહયોગથી આ નિરાધાર બાને બહુ મોટી રાહત મળી છે. જેવી રીતના બાએ કીધું એ પ્રમાણે કે આજે મારો આત્મા ઠર્યો છે, મારી પાસે 2 ટાઈમ જમવાની વ્યવસ્થા નહોતી, હું ચોખા બાફીને જમતી હતી, પણ હવે હું નિરાતે જમી શકીશ કારણ કે મારી પાસે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. હજી મારી ઉંમર ઘણી બધી છે, છતાં પણ હું નાની મોટી મજૂરી કામ કરવા જાઉં છું, પણ મને કાયમ માટે મજૂરી તો નથી મળતી. પણ આજે ઘણી બધી તકલીફો સાથે હું ચોખા બાફીને મારા દિવસો પસાર કરી રહી હતી, પણ આજે આ રાશન આવી જવાથી મને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ આશાબેન અને અશોકભાઈ, તમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. હવે તમે આરામથી 3 ટાઈમ જમી શકશો અને હવે તમારી જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. ઠીક છે બા, કઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો તમારું ધ્યાન રાખજો બા, અમે રજા લઈએ છીએ. અને તમે આવા ગરીબ માણસનું ધ્યાન રાખજો, અમારી જેવા નિરાધાર હોય નું ધ્યાન રાખજો. બીજું શું, તમને ભગવાન લાંબી ઉંમર દે ને સારી રીતે તમે બધે અમારા જેવાના નિરાધારને સહારો બનજો તો તમને ભગવાન લાંબી ઉંમર દે. બિલકુલ સાચી વાત છે અને ધ્યાન તો ભગવાન રાખશે ને દરેક લોકોના સાથ સપોર્ટથી અમે ચોક્કસથી તમારા જેવા દરેક લોકોને સપોર્ટરૂપ બનતા રહીશું. ઠીક છે બા, બિલકુલ ચિંતા નહીં કરતા. સારું, ચાલો અમે રજા લઈએ છીએ બા.